વિસાવદર તાલુકાના ચાપડા ધામના મેનેજિંગ ટ્રસ્ટી અને સાધુ સંત સમાજના અધ્યક્ષ એવા પૂજ્ય મુક્તાનંદ બાપુના માર્ગદર્શનમાં ઘણા એકરમાં આ ધામ ફેલાયેલું છે. અહીં અનેકવિધ જેવી કે શિક્ષણ, સામાજિક, કૃષિ અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અહીં વિશાળ જય અંબે હોસ્પિટલ કાર્યરત છે, જેના પ્રવેશ દ્વારમાં જતા મોટા વૃક્ષો અને બગીચા વચ્ચે મોટું બિલ્ડિંગ અને તેમાં 350 થી 400 નો સ્ટાફ કાર્યરત છે. અહીં હોસ્પિટલમાં આધુનિક સાધનોથી દર્દીઓને મફત સારવાર કરવામાં આવે છે. તેમજ વિશાળ મેડિકલ સ્ટોર પણ અંદર જ આવેલું છે. આ હોસ્પિટલની સામે જ વિશાળ ભોજનાલય આવેલું છે, જેમાં ગરમા ગરમ શુદ્ધ અને સાત્વિક ભોજન દર્દીઓ અને સાથેના આવેલા લોકોને સ્ટીલના ડાઇનિંગ ટેબલ પર જમાડવામાં આવે છે. અહીં શૈક્ષણિક સંકુલ પણ વિશાળ આવેલું છે. અહીં કેજી થી લઈ બીએડ સુધી શૈક્ષણિક કાર્ય થતું હોય તેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને અહીં સાત્વિક ભોજન લઈ રહ્યા છે. આ સાથે જ ગાય માતા અને બળદ માટે પણ વિશાળ ગૌશાળા આવેલી હોય, જેમાં સતત ડોક્ટરો દ્વારા પણ કાળજી લેવામાં આવે છે. આ ઉપરાંત એક વિશાળ વૃદ્ધાશ્રમ પણ આવેલો છે, જેમાં ખાસ કરીને 80 મહિલાઓની કાળજીપૂર્વક સાર સંભાળ અને સારવાર કરી સાત્વિક વાતાવરણમાં સાત્વિક ભોજન આપવામાં આવે છે. દિવસ અને રાત તમામ ક્ષેત્રમાં કાળજી રાખવામાં આવે છે. અમે 70 જણા છીએ. એમાં અમને અહીંયા ખૂબ આનંદ આવે છે. અમને 2 જોડી કપડાં આપે છે, હાબુ આપે છે નાવા ધોવાના, અને જમવાનું અમને સારું આપે છે. ધ્યાને રાખે છે જમવાનું આપે. હાલમાં શિયાળાની સિઝનમાં તમને કઈ સુવિધા? અને સિઝનમાં જો ધુસા આપે, અહીંયા હેઠે અમને ગાડલા ને ગોદડા બધું સારું જ આપે છે. ગોદડા નથી આપતા, ગાડલા અને ધુસા આપે, અને પહેરવા સ્વેટર આપે, માથે બાંધવાનું કાપ આપે, મોજા આપે. અને ગૌશાળાની ગાયોનું દૂધ વૃદ્ધાશ્રમમાં, હોસ્પિટલમાં અને સ્ટાફને અને વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. અહીંનું વાતાવરણ ખૂબ જ પ્રાકૃતિક છે. પર્યાવરણની પણ ખૂબ જ કાળજી લેવામાં આવે છે. શુદ્ધ, સાત્વિક અને પ્રાકૃતિક વાતાવરણના કારણે વિદ્યાર્થીઓ, દર્દીઓ અને સ્ટાફ ખૂબ જ ધન્યતા અનુભવે છે. આ સંસ્થાને સંપૂર્ણ માર્ગદર્શન મુક્તાનંદ બાપુ આપી રહ્યા છે. તેઓની સાથે ટ્રસ્ટી અજયભાઈ ગુડકા, હોસ્પિટલના સીઈઓ સંજયભાઈ વઘાસિયા, શિક્ષકો, ગૌશાળાની સેવા કરતા કાર્યકરોને કારણે આજે ચાપડા ધામ ખીલી ઉઠ્યું છે. આ ચાપડાની મુલાકાત અમારા ગુજરાત ન્યૂઝ કેશોદના રિપોર્ટર પીપી બાબરિયાએ લીધી હતી, જેથી ચાપડા ધામ વતી ડોક્ટરોએ મોમેન્ટો આપી સ્વાગત કર્યું હતું. મનને શાંતિ આપે, આધ્યાત્મ તરફ વળે, પ્રકૃતિ તરફ દ્રષ્ટિ કેળવાય, ખૂબ જ સરસ શૈક્ષણિક માર્ગદર્શન મળે અને ભક્તિના માહોલ એવા સંતના આશીર્વાદથી ચાલતા વિસાવદરના ચાપડા ગામે આવેલ ચાપડા ધામની એક મુલાકાત લેશો, જે આપના જીવનની યાદગાર ક્ષણો રહેશે. ઓકે સર, આ જય અંબે હોસ્પિટલ પૂજ્ય મુક્તાનંદજી બાપુની પ્રેરણા અને આશીર્વાદથી 2012થી આ ક્ષેત્રમાં કાર્યરત છે. હેલ્થ એડ ટ્રસ્ટ એમનું સંચાલન કરે છે. પૂજ્ય બાપુના હોસ્પિટલ બનાવવા પાછળનો ધ્યેય એ હતો કે ગામડાના લોકોને જે સિટી તરફ જવું પડતું હતું એ સારવાર રાહત દરે અથવા તો નિઃશુલ્ક ગ્રામ્ય વિસ્તારના, જંગલ વિસ્તારના અને સમુદ્ર કિનારે વસતા પોરબંદરથી લઈને ઉના પંથકના જે બેલ્ટના લોકો છે એને કેવી રીતે સુખાકારી સારી રીતે મળી શકે એ માટે બાપુએ 2012થી આ હોસ્પિટલની શરૂઆત કરી. અત્યારે લગભગ બધા જ વિભાગો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કાર્યરત છે. 430 બેડની હોસ્પિટલ કાર્યરત છે, જેમાં અતિ આધુનિક ઓપરેશન થિયેટર, સીટી સ્કેન, ડાયાલિસિસ મશીન, અત્યાધુનિક લેબોરેટરી, એક્સરે, મેડિકલ સ્ટોર, આઈસીયુ, એમ્બ્યુલન્સ વગેરે જીવન જરૂરી સુવિધાઓ આ ગામડા વિસ્તારમાં જય અંબે હોસ્પિટલ પૂરી પાડે છે. હાલ આ હોસ્પિટલનું અત્યારે જે બાંધકામ ચાલુ છે એમાં ભવિષ્યમાં કેન્સર વિભાગ, ન્યુરો વિભાગ એ પણ ચાલુ થશે. પૂજ્ય બાપુનો એક જ ધ્યેય છે કે ગામડાના લોકોને કેવી રીતે આ સુખાકારી મળે. અને બીજો હોસ્પિટલનો આપણો નિયમ છે કે આપણે જે એમ્પ્લોયમેન્ટ આપીએ છીએ એ પણ ગ્રામ્ય વિસ્તારના બાળકોને જ આપણે આપીએ છીએ. જેમ કે શહેરી વિસ્તારના લોકો હોય તો એને તો ગમે ત્યાં નોકરી મળે, પણ ગ્રામ્ય વિસ્તારના લોકો જે અમારા 137 જણાનો સ્ટાફ છે એમાં 80થી વધારે ગ્રામ્ય કક્ષાના યુવાનોને રોજીરોટી આપીએ. સાથે અહીંયા કોઈ પણ દર્દીને ઓપરેશનનો કોઈ ચાર્જ નથી, રહેવા જમવાનો કોઈ ચાર્જ નથી અને ભોજનાલયમાં કોઈ ચાર્જ નથી.
આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ હોસ્પિટલમાં ચાલે છે. આ સાથે આ સંસ્થામાં સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે એ મા બાપ વગરના વિદ્યાર્થીઓને આપણે ફ્રીમાં શિક્ષણ કેજીથી લઈને પીજી સુધીના અભ્યાસક્રમો, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, સૈનિક સ્કૂલ, અંધશાળા, ગૌશાળા, વૃદ્ધાશ્રમ, આજુબાજુના આનંદધારામાં આપણે 100 ગામો દત્તક લઈને શિક્ષણનું પણ કાર્ય કરીએ છીએ. પશુ હોસ્પિટલ પણ સંસ્થા ચલાવે છે, અંધશાળા સંસ્થા ચલાવે છે, વૃદ્ધાશ્રમ ચલાવે છે. 700થી વધારે માતા પિતા વગરના જે દીકરા હોય એને સંસ્થા નિઃશુલ્ક અભ્યાસ કરાવે છે. અને આ બધી સેવાકીય પ્રવૃત્તિ અહીંયા મનવંદના સ્કૂલ પણ છે, એ બાપુના માર્ગદર્શન નીચે સેવાકીય પ્રવૃત્તિ બધી ચાલી રહી છે.